અમદાવાદને આપણે સુરક્ષિત શહેર ગણીએ છીએ। આપણે જ્યારે બાળકોને બગીચામાં લઈ જઈએ ત્યારે એક નિરાંત આપણે એક નિશ્ચિત હોઈએ છીએ કે બાળક અહીંયા સુરક્ષિત છે, પણ એ ભ્રાંતિ 2 દિવસ પહેલા ભાંગી જ્યારે લો ગાર્ડનમાં એક રમતી 4 વર્ષની બાળકીનું અપહરણ થઈ ગયું। સરા જાહેર એ બાળકીનું અપહરણ થઈ ગયું અને કોઈને ખબર સુદ્ધા ન પડી અને પોલીસ દોડતી થઈ ગઈ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ બાળકીને શોધવા માટે કામે લાગી હતી અને આખરે હેમખેમ એ બાળકીને બચાવી લેવામાં આવી છે। કોના દ્વારા અપહરણ કરવામાં આવ્યું, અપહરણ કર્યા બાદ એ બાળકી સાથે શું થયું હતું અને કેવી રીતે પોલીસે એને બચાવી, જિગ્નેશ પાસેથી જાણીએ। જિગ્નેશ, અનુકૂળ 3 દિવસ પહેલા અમદાવાદના નવરંગપુરા લો ગાર્ડનમાંથી એક 4 વર્ષની બાળકી જે ગુમ થઈ હતી તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત જે અલગ અલગ ટીમો છે તેને શોધખોળ કરી હતી। 70 પોલીસ કર્મચારીઓ અને અંદાજિત 10થી વધુ પોલીસની જે ટીમો હતી તેઓની મહેનત રંગ લાવી અને બાળકીને સહી સલામત શોધી લેવામાં આવી છે। બાળકીની ઓળખ છુપાવવા માટે તેના વાળ પણ કપાવી દીધા હોવાનું સામે આવ્યું છે અને જ્યારે ક્રાઇમ બ્રાન્ચે આ બાળકીને ઝડપી બચાવી લીધી છે ત્યારે તેનું અપહરણ કરનાર એક આરોપી પણ પોલીસના હાથે લાગ્યો છે। તપાસ દરમિયાન પોલીસે તેવી શંકા વ્યક્ત કરી છે કે આરોપીની પાછળ એક આખું નેક્સસ ચાલતું હોય જે બાળકોને અપહરણ કરી તેને અન્ય રાજ્યોમાં વેચવા સુધીનું હોઈ શકે છે, પરંતુ હજી જે પ્રાથમિક વિગત મળી છે તે મુજબ બાળકી સહી સલામત છોડાવી લેવામાં આવી છે। બાળકીને અન્ય રાજ્યમાં લઈ જવાની તજવીજ આરોપી દ્વારા કરવામાં આવી હતી। આ આરોપી કોણ છે અને તે કઈ ગેંગ સાથે સંકળાયેલો છે તે મામલે ક્રાઇમ બ્રાન્ચ હજી તેની પૂછપરછ કરી રહી છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જે અગાઉ પણ જે બાળકો ગુમ થયા હતા તેને લઈ અને આ જે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું તેને લઈ ઘણા મોટા ખુલાસા થોડા ઘણા સમયમાં થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે જે આરોપી ઝડપાયો છે તે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની સાથે સંકળાયેલા અન્ય કેટલા લોકો છે, કઈ ગેંગ છે તે મામલે પણ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે। અને આ બાળકીને શોધવામાં સૌથી મહત્વની કોઈ ભૂમિકા રહી તો એ ત્રીજી આંખની રહી। સીસીટીવી કેમેરા ક્રાઇમ બ્રાન્ચની અમદાવાદ પોલીસની ત્રીજી આંખ બન્યા હતા અને એના જ કારણે આ બાળકીનો પત્તો લગાવવો શક્ય બન્યો હતો। જો કે પોલીસની મહેનત પણ એટલી હતી, ખબરીઓના નેટવર્કમાંથી